તો આ તરફ પાટીદાર અનામત આંદોલનને લઈને વધુ એક કેસ પરત ખેંચવામાં આવ્યો છે। મોટી જાણકારી, પાટીદાર અનામત આંદોલનમાં જેટલા પણ કેસીસ થયા હતા એમાં અગાઉ પણ ઘણા બધા કેસીસને પરત ખેંચવામાં આવ્યા હતા, ત્યારે વધુ એક કેસ સુરતમાં રસ્તા રોકવા અંગે થયેલો જે કેસ હતો એ પરત ખેંચવામાં આવ્યો છે। હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા પાટીદાર આગેવાનો આ કેસની અંદર આરોપી હતા। પાટીદાર આંદોલનના સુરતના 24 પૈકી એક કેસ પરત ખેંચાયો છે। આંદોલનની માંગણી સ્વીકારણા પછી તમામ પોલીસ કેસો ખેંચવા માટેની પણ સરકારે બાંહેધરી આપી હતી। એ પ્રક્રિયાના ભાગરૂપે સુરતમાં 26 જેટલા કેસો પેન્ડિંગ હતા, એમાંથી ગઈકાલે એક કેસનું સમાપન થયું છે। એમાં આરોપી તરીકે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના યુવાનો હતા અને જે રાજ્યની અંદર સંપૂર્ણ હજી 90 જેટલા કેસોના જજમેન્ટો અથવા નિર્ણયો બાકી છે, પરંતુ સરકાર દ્વારા એ તમામ કેસો ખેંચવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે। તો આ ભાગરૂપે સુરતની અંદર આ ગઈકાલે એક કેસમાં જજમેન્ટ આવ્યું છે। રસ્તા રોકોનો જે કેસ હતો એ પરત ખેંચવામાં આવ્યો છે અને ગુજરાતમાં 90 જેટલા કેસો પરત ખેંચવાના હજુ પેન્ડિંગ બાકી છે।